જય હિન્દ દોસ્તો। તો ધોરણ 10નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ આવતીકાલે વહેલી સવારે 6 વાગે જાહેર થવાનું છે, પણ આજે રાત્રે 12 વાગ્યા પછી તમારે બોર્ડનું રિઝલ્ટ જોવું હોય તો બોર્ડનું રિઝલ્ટ છે રાત્રે 12:30 થી 1 વાગ્યાની આજુબાજુ અડધી કલાક માટે ઓનલાઈન મુકાઈ જતું હોય છે। જે વિદ્યાર્થીઓ રાત્રે અડધી કલાક માટે જે રિઝલ્ટ મુકાય ત્યારે તમારે રિઝલ્ટ જોવું હોય તો એ પણ તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપી છે, તેના પર ક્લિક કરીને તમે ધોરણ 10નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ મોડી રાત્રે જ તમારા મોબાઈલમાં જોઈ શકો છો। અને જો તમે રાત્રે રિઝલ્ટ જોવાનું ચૂકી જાઓ અડધી કલાક માટે જ્યારે મુકાય ત્યારે, તો વહેલી સવારે 6 વાગે તો તમે રિઝલ્ટ જોઈ જ શકશો। આ ઉપરાંત વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક બીજી પણ લિંક આપી છે, તેના પર ક્લિક કરીને તમે ધોરણ 10નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ સીટ નંબર વગર કોઈ પણ વિદ્યાર્થીનું માત્ર નામ ઉપરથી રિઝલ્ટ જોઈ શકો છો। બંને લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે। અથવા તો દોસ્તો મોડી રાત્રે જ ધોરણ 10નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ તમારે જોવું હોય તો તમારે ગૂગલ ઉપર વેબસાઇટ સર્ચ કરવાની છે www.mygkguru.in। રિઝલ્ટ માટેની આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે। એમાં તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 10ના બોર્ડ રિઝલ્ટ 2026નું એક લીલા રંગનું બોક્સ જોવા મળશે। ધોરણ 10નું બોર્ડનું રિઝલ્ટ જોવું હોય તો આ ધોરણ 10 વાળા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને STD10 રિઝલ્ટ 2026નું એક બોક્સ જોવા મળશે, જેમાં દોસ્તો ઉપર લખ્યું છે STD10 રિઝલ્ટ 2026, તેની સામે લિંક 1, લિંક 2 અને લિંક 3 આપી છે। અહીંથી કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને સીટ નંબર ટાઈપ કરીને ગો બટન ઉપર ક્લિક કરશો એટલે રિઝલ્ટ ઓપન થઈ જશે અને રિઝલ્ટની PDF ને પણ તમે ડાઉનલોડ કરી શકશો। નીચે લખ્યું છે STD10 રિઝલ્ટ નામ પરથી જોવા માટે, ત્યાંથી તમે રિઝલ્ટની સીટ નંબર વગર કોઈ પણ વિદ્યાર્થીનું માત્ર નામ ઉપરથી એટલે કે અટક સર્ચ કરીને રિઝલ્ટ જોઈ શકો છો। દોસ્તો નીચે લખ્યું છે કે રિઝલ્ટ છે એ 6 વાગે જાહેર થશે। 6 વાગે તો રિઝલ્ટ ઓફિશિયલી મુકાઈ જ જશે, પણ રાત્રે પણ અડધી કલાક માટે ટેસ્ટિંગ માટે રિઝલ્ટ છે એ અડધી કલાક માટે મુકાતું હોય છે, તો તમે મોડી રાત્રે ચેક કરતા રહેજો। જો રિઝલ્ટ જાહેર થાય તો તમે સૌથી પહેલાં મોડી રાત્રે જ તમારું રિઝલ્ટ જોઈ શકશો। મને આશા છે કે તમારા બધાનું બોર્ડનું રિઝલ્ટ ખૂબ જ સારું આવશે, તમે તમારા પરિવારનું નામ રોશન કરો એવી શુભેચ્છા સાથે આપણે વિડીયો પૂરો કરીએ। બાકી આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો। આવજો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ।